કહ્યું કે જો દીકરા, તું જો મને સાચો જવાબ નહીં આપે તો તને સજા કરવામાં આવશે, તને 10 કોડી એ ફટકારવામાં આવશે. બોલે એમ તો કે હા. એ દીકરાએ કહ્યું કે સારું, પહેલો મારો જે જવાબ છે એ આપ સાંભળો. દીકરાએ રાજાને વાત કરી કે રાજા સાહેબ, પ્રશ્ન પૂછો તમે મને. રાજા સાહેબે પ્રશ્ન પૂછ્યો કે ભગવાન ક્યાં છે, અને હોય તો એ આપને દેખાતા કેમ નથી? એટલે આ દીકરાએ રાજાને કહ્યું કે રાજા સાહેબ, મારે થોડું દૂધ પીવું છે, હું 1 ગ્લાસ દૂધ પીશ, પછી તમને જવાબ આપીશ, એટલે તમે દૂધ મંગાવડાવો. એટલે રાજાએ હુકમ કર્યું, એટલે વાટકાની અંદર દૂધ લાવવામાં આવ્યું અને આ દીકરાને આપવામાં આવ્યું. એટલે આ જે દીકરો હતો એ દૂધની અંદર ઓગળી નાખી અને આમ હલાવ્યા કરે, અંદરથી કંઈક તપાસતો હોય, જોતો હોય એમ લાગે. એટલે રાજા સાહેબે કહ્યું કે દીકરા, તું આ શું કરે છે? ખોટો સમય બરબાદ કરે છે, શું શોધે છે અંદર? ત્યારે આ દીકરો રાજા સાહેબને કહે છે કે અંદર હું માખણ શોધું છું. બોલે એમ તો કે હા. એ રાજાને થયું આ દીકરો પાગલ હોય એવું લાગે છે, એમ આને કંઈ ભાન પડે છે? અંદર તો દૂધની અંદર તો કંઈ આમ માખણ આવતું હશે. એ દીકરાએ પૂછ્યું રાજા સાહેબને કે મારે આની અંદરથી માખણ કાઢવું, બધું શું કરવું પડે? એટલે રાજા સાહેબે જવાબ આપ્યો કે દૂધને જમાવવું પડે, એનું દહીં કરવું પડે છે, એને વલવવું પડે છે, ત્યાર પછી માખણ ઉપર આવે, એને પ્રોસેસ કરવી પડે. બોલે એમ તો કે હા. ત્યારે આ દીકરાએ રાજા સાહેબને જવાબ આપ્યો કે રાજા સાહેબ, આ દૂધની અંદર માખણ છે એ વાત સાચી છે. એટલે રાજા સાહેબે કહ્યું હોય જ ને, અંદર તો માખણ કેમ ના હોય? આ દીકરો કે આ દૂધના કણે કણની અંદર જેમ માખણ સમાયેલું છે, એમ આ દુનિયાની અંદર અણુ પરમાણુની અંદર અત્ર તત્ર સર્વત્ર તમામ જગ્યાએ એ ભગવાન સમાયેલા છે. એટલે રાજાને આશ્ચર્ય પામ્યો અને નવાઈ લાગી કે આટલો નાનો દીકરો અને એ પણ આવો સરસ જવાબ આપે. અને પછી કહ્યું દીકરાએ કે રાજા સાહેબ, એમ તમામ જગ્યાએ